નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટી પબ્લિક સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 7 વિષય અંગ્રેજી. ગયા લેક્ચરમાં આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન વિશે જોયું, એટલે કે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી, બે પ્રકારની ડિગ્રીનો અભ્યાસ કર્યો. આજના લેક્ચરમાં ધ યુઝ ઓફ લેટ એન્ડ કેન. ધ યુઝ એટલે ઉપયોગ, ઓફ લેટ LET લેટનો ઉપયોગ કેવી રીતે અંગ્રેજીમાં થાય, અને CAN કેનનો ઉપયોગ કેવી રીતે થાય. તો LET લેટ એક સહાયકારક ક્રિયાપદ છે. લેટ એક સહાયકારક ક્રિયાપદ છે જે પહેલાં મી અથવા અસ અને ત્રીજા વચનમાં હિમ, હર, ધેમ પુરુષ સાથે સૂચના આપવા માટે, દરખાસ્ત આપવા માટે, આદેશ આપવા માટે, કોઈ ધારણા કરવા માટે, પરવાનગી આપવા માટે કે આવાહનનો નિર્દેશ કરવા માટે લેટનો ઉપયોગ થાય છે. ઉદાહરણ સમજીએ એટલે વધુ ક્લિયર થાય. સમજો કે પહેલું ઉદાહરણ છે લેટ હિમ ગો. હવે હિમ છે તે હીનું કર્મનું રૂપ છે. હીનું કર્મ હિમ. ગો એટલે જવું. હવે લેટનો શબ્દ ભાષાંતર તરીકે આપણે ઉપયોગ કરીએ તો લેટ પ્લસ ગો એટલે જવા દો, અને હિમ એટલે તેને. એટલે ભાષાંતર થાય હિમ એટલે તેને, અને લેટ ગો એટલે જવા દો. ગો એટલે જવું, એના ઉપરથી લેટ ગો તો આપણે બોલીશું જવા દો, એટલે કે તેને જવા દો. સમજો કે બીજું વાક્ય લેટ અસ પ્લે ક્રિકેટ. પ્લે એટલે રમવું, અસ એટલે અમને, અને ક્રિકેટ એટલે ક્રિકેટ. અમને ક્રિકેટ રમવા દો. અથવા લેટસને એવી રીતે પણ બોલાય ચાલો આપણે. વી એટલે અમે થાય, વીનું કર્મ થાય અસ. અહીંયા જે અસ છે તે વીનું કર્મ છે, એટલે વીનું કર્મ થાય અસ. લેટસ પ્લે ક્રિકેટ, અમને ક્રિકેટ રમવા દો, અથવા ચાલો આપણે ક્રિકેટ રમીએ. ત્રીજું વાક્ય લેટ મી ઇટ. ઇટ એટલે ખાવું. આગળ લેટ લગાડો તો ખાવા દો, અને મી એટલે મને. આઈનું કર્મ થાય મી, એટલે મને ખાવા દો. ચોથું વાક્ય લેટ ધેમ ટ્રાય. ધેમ છે તે કોનું કર્મ તો કે ધ્યેયનું. ધ્યેયનું કર્મ ધેમ, અને લેટ ટ્રાય એટલે પ્રયત્ન કરવા દો. ધેમનું ગુજરાતી થાય તેમને. તેમને પ્રયત્ન કરવા દો. પાંચમું વાક્ય છે લેટ હર કમ. હર એટલે સીનું કર્મ, તેને. કમ એટલે આવવું, એટલે લેટ કમ એટલે આવવા દો, તેને આવવા દો. લાસ્ટ લાઇનમાં લેટસને બદલે આપણે ટૂંકમાં લેટ્સ લખી શકાય, બરાબર, જેનું ભાષાંતર ચાલો આપણે. અસ એટલે અમને, લેટસ એટલે ચાલો આપણે. હવે મુખ્ય લાઈન અહીંયા યાદ રાખવાની છે કે લેટ સાથે આઈ, માય, વી, અવર, યુ, યોર, હી, હિઝ, સી, ઇટ્સ, ધેર, ધેય કે ધેર એવા સર્વનામ મુકાય નહીં. માત્ર કર્મના રૂપ એટલે કે મી, અસ, હિમ, હર, ઇટ અને ધેમ. લેટ પછી હંમેશા કર્મના રૂપ મુકાય છે. અહીંયા આપેલ છે એકવચનમાં લેટ મી, લેટ હિમ, લેટ હર અને લેટ ઇટ, અને બહુવચનમાં વીનું બહુવચન, વી ખુદ બહુવચન છે એટલે વીનું કર્મ એસ, અસ એટલે લેટ અસ. એવી રીતે ધેયનું કર્મ ધેમ, તો લેટ ધેમ. મુખ્ય વાત એ યાદ રાખવાની છે કે લેટની પછી કર્તાનું કર્મનું રૂપ આવે છે. લેટ પછી ક્યારેય કર્તા મૂકવો નહીં કે સંબંધક રૂપ મૂકવા નહીં, એટલે કે લેટ પછી કર્મનું રૂપ મૂકવું. ખાલી જગ્યા પૂરવા માટે લેટ પ્લસ કર્મનું રૂપ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. આપણે ઉદાહરણ બધા જોયા તેમાં પાછળ બધે મૂળરૂપ છે. સમજો કે પહેલાં ઉદાહરણમાં ગો, બીજા ઉદાહરણમાં પ્લે, ત્રીજા ઉદાહરણમાં ઇટ, ચોથા ઉદાહરણમાં ટ્રાય અને પાંચમા ઉદાહરણમાં કમ. એટલે કે લેટવાળા વાક્યોમાં ક્રિયાપદનું મૂળરૂપ આવે. અહીંયા એક્સરસાઇઝમાં પ્રથમ એક્સરસાઇઝ, જેમાં fill in the blanks with the correct words from those given in the brackets. કૌંસમાં આપેલ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. 8 વાક્યો આપેલા છે. 8 વાક્યોમાં કૌંસમાં તમને કર્તા, કર્મ અને સંબંધક એવા રૂપો આપેલા છે, જેમાંથી માત્ર આપણે કર્મનું રૂપ શોધીને લખવાનું છે. સમજો કે પહેલું વાક્ય છે લેટ
ખાલી જગ્યા વોચ ટીવી, કૌંસમાં વી અને અસ. તો વી કર્તાનું રૂપ છે અને અસ કર્મનું રૂપ છે, એટલે ખાલી જગ્યામાં આવશે અસ. લેટ અસ વોચ ટીવી. બીજું વાક્ય છે લેટ ખાલી જગ્યા સ્લીપ, કૌંસમાં છે સી અને હર. તો હર અને સી કર્તાનું રૂપ કહેવાય, હર કર્મ તરીકે, એટલે કે લેટ હર સ્લીપ. બીજી ખાલી જગ્યામાં આવશે હર. ત્રીજી ખાલી જગ્યા લેટ ખાલી જગ્યા બી ધેર, કૌંસમાં છે ઇટ્સ અને ઇટ. તો ઇટ્સના 3 રૂપોમાં કર્તા ઇટ હોય, કર્મ પણ ઇટ હોય અને સંબંધક ઇટ્સ હોય. તો કર્તા અને કર્મ સરખું, એટલે અહીંયા કર્મ તરીકે ઇટ છે, એટલે આપણે મૂકશું ઇટ, કારણ કે ઇટ્સ છે તે સંબંધક છે, જેમાં એસ લાગેલ છે તે સંબંધક રૂપ છે, એટલે ઇટ કર્મનું રૂપ છે, એટલે લેટ ઇટ બી ધેર. ચોથી ખાલી જગ્યા લેટ ખાલી જગ્યા ગો ઓન એ પિકનિક, ઓપ્શન છે ધેમ અને ધેય. તો ધેય કર્તાનું રૂપ છે, કર્મ થાય ધેમ, એટલે જવાબ આવશે ધેમ. લેટ ધેમ ગો ઓન એ પિકનિક. પાંચમી ખાલી જગ્યા લેટ ખાલી જગ્યા ડુ માય હોમવર્ક, કૌંસમાં તમને આપેલ છે માય અને મી. તો કર્મનું રૂપ થશે મી, આઈનું કર્મ મી, જ્યારે માય છે તે સંબંધક રૂપ છે, એટલે કર્મનું રૂપ આવશે મી. લેટ મી ડુ માય હોમવર્ક. છઠ્ઠી ખાલી જગ્યા લેટ ખાલી જગ્યા એન્જોય ધ મૂવી, ઓપ્શન આપેલા છે તમને હિમ અને હિઝ. તો હિઝ સંબંધક રૂપ છે અને હિમ કર્મનું રૂપ છે, એટલે જવાબ આવશે હિમ. લેટ હિમ એન્જોય ધ મૂવી. સાતમી ખાલી જગ્યા લેટ ધેમ, હવે આપણે કર્મનું રૂપ આપી દીધું છે, ખાલી જગ્યા છે કૌંસમાં આપેલ ક્રિયાપદો, એટલે કે લેટ ધેમ ખાલી જગ્યા ફ્રૂટ્સ. તો મેં તમને આગળ એવું કીધેલું કે કર્મ પછી હંમેશા લેટવાળા વાક્યોમાં મૂળ ક્રિયાપદ આવે. ઓપ્શનમાં તમને ઈટ અને ઈટિંગ આપ્યું છે, તેમાં મૂળ ક્રિયાપદ થાય ઈટ, એટલે જવાબ લખવાનો ઈટ. લેટ ધેમ ઈટ ફ્રૂટ્સ. આઠમી ખાલી જગ્યા ક્લીન અવર ક્લાસરૂમ, કૌંસમાં લેટ અને લેટ્સ, એટલે કે લેટ્સ એટલે લેટ પ્લસ અસ, લેટ અસનું ટૂંકું રૂપ લેટ્સ. તો આઠમી ખાલી જગ્યામાં આવશે લેટ પ્લસ કર્મ, કારણ કે ક્રિયાપદ ખાલી જગ્યા પછી ક્રિયાપદ આપેલું છે ક્લીન, તો આગળ લેટ પ્લસ કર્મ. માત્ર લેટ ના આવે, લેટની સાથે હંમેશા કર્મ આવે, એટલે લેટ પ્લસ કર્મ એટલે લેટસનું ટૂંકું રૂપ લેટ્સ, જવાબ આવશે લેટ્સ. ટૂંકમાં લેટવાળા વાક્યોમાં પ્રથમ શબ્દ લેટ, બીજો શબ્દ કર્મનું રૂપ અને ત્રીજો શબ્દ ક્રિયાપદનું મૂળ રૂપ. આ 3 શબ્દોની વાક્યરચના યાદ રાખવી એટલે ખાલી જગ્યા પૂરતા આવડે. કોઈપણ વાક્યમાં લેટ હોય શરૂઆતમાં, ત્યારબાદ કર્મનું રૂપ હોય, કર્તા કે સંબંધક વાપરવું નહીં, માત્ર ને માત્ર કર્મનું રૂપ, એટલે લેટ પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. આગળ જોઈએ, બીજો શબ્દ હતો આપણે કેન, CAN. કેનનું ગુજરાતી થાય છે શકવું. બીજો ટોપિક કેનનું ગુજરાતી શકવું. વાક્ય લખેલું છે અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી. તો કેન સહાયકારક ક્રિયાપદ છે, એટલે કે કેનનો ઉપયોગ થાય છે. કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવાથી રચના બને. આમાં પણ લેટમાં જેમ મુખ્ય ક્રિયાપદનું મૂળરૂપ જ આવતું, તેવી રીતે કેન પછી મૂળરૂપ જ મૂકવું, એટલે વાક્ય રચના થશે કર્તા પ્લસ કેન પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. સમજવાનો મુદ્દો છે કેન ક્યારે વપરાય, તો કે કશીક કરવાની ક્ષમતા. સમજો કે પક્ષી ઉડી શકે છે, તો કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે. અ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે. મનુષ્ય વિચારી શકે છે, તો વિચારવું થિંક, કેન થિંક. અ હ્યુમન બિંગ કેન થિંક, મનુષ્ય વિચારી શકે છે. એટલે સહજ કંઈ પણ ક્રિયા માણસ કરતો હોય, બરાબર, એ કરવાની ક્ષમતા હોય તો કેનનો ઉપયોગ થાય. પણ રચના કેન પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. સમજો કે અહીંયા ઉદાહરણ લખેલું છે આઈ કેન લિફ્ટ. આઈ એટલે હું, કેન લિફ્ટ, લિફ્ટ એટલે ઉચકવું, એટલે ઉચકી શકું છું, હું ઉચકી શકું છું. બીજું ઉદાહરણ યુ કેન સ્વિમ, સ્વિમ એટલે તરવું.
યુ એટલે તું તરી શકે છે. ત્રીજું ઉદાહરણ, ઈલા કેન કુક. કુક એટલે રસોઈ બનાવવી. તો કે ઈલા કેન કુક એટલે રસોઈ બનાવવી. ઈલા રસોઈ બનાવી શકે છે. વાક્યરચના કેનની કેવી રીતના થશે? તો કે કર્તા પ્લસ કેન પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. હવે નકાર વાક્ય બનાવવું હોય આપણે, તો નકારમાં રચના કેવી થશે તે આપણે જોઈએ. અહીંયા કેન નોટ હંમેશા સાથે લખાય છે. કોઈ પણ વાક્યમાં આપણે નકાર કરવા માટે નોટ મૂકીએ તો નોટ આપણે અલગ શબ્દ લખીએ છીએ, પણ હંમેશા કેન પછી સીધું NOT લખાય, એટલે કે કેન નોટ હંમેશા સાથે જ લખાય છે. જ્યારે કેન નોટનું ટૂંકું રૂપ થાય કાન્ટ. બરાબર, ગુજરાતી એવું થાય કરી શકતો નથી, થઈ શકતું નથી. એટલે કે કેન નોટ શબ્દ હંમેશા સાથે લખાય અને કેન નોટનું ટૂંકું રૂપ થાય કાન્ટ. હવે કોઈ પણ વાક્ય આપેલું હોય, સમજો કે પહેલું ઉદાહરણ છે અ બર્ડ કેન ફ્લાય, અને આપણને એવું કહેવામાં આવે કે તેનું નકાર વાક્ય બનાવો, તો કેનની પાછળ માત્ર આપણે નોટ મૂકી દેવું અને એક સાથે સ્પેલિંગ લખવો. સમજો કે અ બર્ડ કેન ફ્લાય છે, તો એનું નકાર કરવું હોય તો અ બર્ડ, અહીંયા કેન પછી મૂકી દેવાનું નોટ, કેન નોટ ફ્લાય. અહીંયા ઉદાહરણમાં લખેલું છે અ ડોગ કેન નોટ ફ્લાય, અથવા ટૂંકમાં લખવું હોય તો ઇટ કાન્ટ. બર્ડ અથવા ડોગ માટે શબ્દ વપરાય ઇટ, બરાબર, અને કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ. ટૂંકમાં કેનવાળા વાક્યોને નકાર કરવા હોય તો તમારે કેન પછી ડાયરેક્ટ નોટ મૂકવું. અને છેલ્લે કેનવાળા વાક્યને તમારે પ્રશ્નાર્થ બનાવવા હોય તો માત્ર કર્તાની આગળ કેન લઈ લેવું. સમજો કે અહીંયા ઉદાહરણ લખેલું છે ધે કેન રન, તેઓ દોડી શકે છે. તો કેનને વાક્યની શરૂઆતમાં લઈ લીધું અને ત્યારબાદ ધેય, એટલે કે કેન ધેય રન, શું તેઓ દોડી શકે છે. હવે હકાર નકારમાં ટૂંકા જવાબ આપવા હોય તો યસ અને નો. ધેય વાપરેલું છે એટલે ધેય, પાછળ લગાવવાનું કેન, એટલે કે હકારમાં હોય તો પાછળ કેન લખવું, યસ ધેય કેન, અને નકારમાં હોય નો તો તમારે કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ લખવું. કેન નોટ લખવું નહીં, પણ ટૂંકમાં કાન્ટ લખવું, એટલે કે નો ધેય કાન્ટ. પ્રશ્નાર્થ કેવી રીતે બને? કેનવાળા વાક્યોમાં પ્રશ્નાર્થ બનાવવા માટે માત્ર તમારે કેન વાક્યની શરૂઆતમાં લેવું અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કરવું. અને હકાર નકારમાં ટૂંકા જવાબ આપવા માટે યસવાળા વાક્યમાં પાછળ કેન મૂકવું અને નોવાળા વાક્યમાં કાન્ટ મૂકવું. વચ્ચે જે સર્વનામ આવે તે સર્વનામ મૂકવું. એટલે આ થયું કેન. હવે તેની આપણે પ્રેક્ટિસ જોઈએ. Exercise 2. Answer the following question using yes or no. યસમાં અથવા નોમાં તમારે ટૂંકો જવાબ આપવાનો છે. સમજો કે ઉદાહરણ લખ્યું છે કેન અ કાવ ફ્લાય. કાવ એટલે ગાય, ફ્લાય એટલે ઉડવું. તો શું ગાય ઉડી શકે? તો આપણે યસમાં લખશું કે નોમાં? તો કે ગાય ઉડી ન શકે, એટલે નોમાં જવાબ આવશે નો. કાવ માટે શું વપરાય? હી, સી કે ઈટ? તો કાવ છે એ પશુ પક્ષીમાં આવે, બરાબર, એટલે કે પશુ આવે, તો ઈટ. નો ઈટ કાન્ટ. પહેલું વાક્ય છે કેન યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે સ્પીક એટલે બોલવું, ઇંગ્લિશ બોલી શકો છો? તો હામાં જવાબ આપવો હોય તો યસ. એને પ્રશ્ન યુથી પૂછ્યો છે તો આપણે જવાબ આપશું આઈ અથવા વીથી. યસ આઈ કેન. નામાં જવાબ આપવો હોય તો નો આઈ કાન્ટ. બીજું વાક્ય કેન એન એલિફન્ટ સ્પીક? સ્પીક એટલે બોલવું. શું હાથી બોલી શકે છે? તો આપણે જવાબ આપશું માત્ર નામાં, નો. નો પછી અલ્પવિરામ. એન એલિફન્ટ માટે શું વપરાય? તો કે ઈટ. નો ઈટ, અને નકાર છે એટલે કાન્ટ, CANT. નો ઈટ કાન્ટ. ત્રીજું વાક્ય છે કેન રીટા કુક? સો રીટા રસોઈ બનાવી શકે છે? સમજો કે યસમાં જવાબ આપીએ તો યસ. રીટા માટે વપરાય સી. યસ અલ્પવિરામ સી અને પાછળ કેન.
ચોથું વાક્ય છે કેન યોર ફાધર, શું તમારા પિતાજી ડ્રાઈવ અ કાર, કાર એટલે કાર, ડ્રાઈવ એટલે ચલાવવું, તો ચલાવી શકે છે. શું તમારા પિતાશ્રી કાર ચલાવી શકે છે? જો યસમાં આપીએ તો યસ યોર ફાધર, ફાધર માટે વપરાશે હી, એટલે યસમાં જવાબ આપીએ તો યસ હી કેન, અને નોમાં જવાબ આપીએ તો નો હી કાન્ટ. પાંચમું વાક્ય છે કેન ફોરમ ડાન્સ, શું ફોરમ નૃત્ય કરી શકે છે? તો યસમાં જવાબ આપીએ તો યસ, ફોરમ માટે વપરાય સી, યસ સી કેન. નોમાં જવાબ આપીએ તો નો સી કાન્ટ. હવે કેન ઉપરની ત્રીજી એક્સરસાઇઝ છે મેક ધ ફોલોઈંગ સેન્ટેન્સ નેગેટિવ, નેગેટિવ એટલે નકાર, નકાર વાક્યો બનાવો યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફોર ધ અંડરલાઇન વર્ડ્સ, અંડરલાઇન કરેલ શબ્દ છે તેને આપણે દૂર કરવો, કૌંસમાં મૂકેલો શબ્દ ત્યાં લગાવો અને વાક્યને કરવું નકાર, એટલે કે લીટી દોરેલા શબ્દોને સ્થાને, લીટી દોરેલા શબ્દોને સ્થાને કૌંસમાં આપેલ શબ્દો વાપરી નકાર વાક્ય બનાવો. સમજો કે ઉદાહરણ છે નિશા કેન રન ફાસ્ટ. તો પહેલું તો નકાર બનાવવા માટે આપણે કેન પછી શું મૂકી દેવાનું? નોટ. બંને નહીં લખીએ, કેન નોટ અને કાન્ટ બંને નહીં લઈએ, આપણે માત્ર કેન પછી નોટ લગાવી દઈશું, એટલે કેન નોટ લખશું. હવે અંડરલાઇન છે નિશા, ત્યાં મૂકી દઈશું આપણે કૌંસનો શબ્દ નીતા, એટલે નીતા કેન નોટ રન ફાસ્ટ, બાકીના શબ્દો એના એ જ. પહેલું વાક્ય છે વિનય કેન સ્પીક ગુજરાતી, અને કૌંસમાં છે મરાઠી, તો અંડરલાઇન કરેલ શબ્દ છે ગુજરાતી, એને આપણે દૂર કરશું અને તેની જગ્યાએ લખશું મરાઠી, અને નકાર કરવા માટે કેન પછી લગાવશું નોટ, એટલે કે વાક્ય બનશે વિનય કેન નોટ સ્પીક મરાઠી. બીજું વાક્ય છે નાનજી કેન કેરી લગીશ, નાનજીની નીચે અંડરલાઇન છે તો આપણે એને દૂર કરીને ત્યાં લગાવશું કૌંસનો શબ્દ લાલજી, એટલે કે લાલજી કેન, નકાર કરવા માટે નોટ, લાલજી કેન નોટ કેરી લગીશ. ત્રીજું વાક્ય છે અશોક કેન સિંગ અ સોંગ વેલ, અશોકને આપણે દૂર કરશું, એની નીચે અંડરલાઇન છે તેની જગ્યાએ લખશું શરદ, એટલે કે શરદ કેન પછી નોટ, કેન નોટ સિંગ અ સોંગ વેલ. ચોથું વાક્ય છે અ ડિયર હરણ કેન રન ફાસ્ટ, તો ડિયરની જગ્યાએ આપણે લગાવશું અ બુલોક, અ બુલોક કેન પછી મૂકશું નોટ, કેન નોટ રન ફાસ્ટ. છેલ્લું વાક્ય છે કૃણાલ કેન ડ્રાઈવ અ કાર, કૃણાલને દૂર કરશું, તેની જગ્યાએ કોમલ, કોમલ કેન પછી લગાવશું નોટ, કોમલ કેન નોટ ડ્રાઈવ અ કાર. અંતિમ એક્સરસાઇઝ, છેલ્લી એક્સરસાઇઝ અત્યંત ઇઝી છે ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સ, ટર્ન એટલે ફેરવવું, ફોલોઈંગ એટલે નીચેના, સેન્ટેન્સ એટલે વાક્યો, ઇન્ટુ ક્વેશ્ચન એટલે પ્રશ્નાર્થમાં, નીચેના વાક્યોને પ્રશ્નાર્થમાં ફેરવો. તો આગળ આપણે જોયું હતું માત્ર તમારે શું કરવાનું, કેનને વાક્યની શરૂઆતમાં લેવાનું. સમજો કે સુધા કેન કુક, સુધા રસોઈ બનાવી શકે છે, તો આ વાક્યને પ્રશ્નાર્થ બનાવવો હોય તો અહીંયા છે કેન, એ કેનને તમારે વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું, એટલે કે કર્તા અને કેનને અદલ બદલ કરવા, અને છેલ્લે લખવું પ્રશ્નાર્થ. કેન સુધા કુક. પહેલું વાક્ય ધ એલિફન્ટ કેન સ્વિમ, તો કેનને લેવાનો તમારે વાક્યની શરૂઆતમાં, ત્યારબાદ ધ એલિફન્ટ લખો ત્યારે ટી સ્મોલ કરી દેવાનો, અને કેનમાં આગળ સી કેપિટલ કરવાનો. કેન ધ એલિફન્ટ સ્વિમ પ્રશ્નાર્થ. બીજું વાક્ય હર્ષ કેન સ્પીક ઇંગ્લિશ વેલ, કેન લેવાનું આગળ, કેન ત્યારબાદ હર્ષ, કેન હર્ષ સ્પીક ઇંગ્લિશ વેલ. ત્રીજું વાક્ય જનક કેન રિપેર અ મોબાઈલ, કેન લેવાનું આગળ, એટલે કે કેન જનક રિપેર અ મોબાઈલ. ચોથું અને પાંચમું વાક્ય તમારે જાતે બનાવવાનું. ટૂંકમાં 5 સેન્ટેન્સમાં કર્તા અને કેન બંનેના સ્થાનને ફેરવવા અને છેલ્લે મૂકવું પ્રશ્નાર્થ છે. એટલે આવી રીતે કેનનો ઉપયોગ થાય. કેન પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે તેના માટે આપણે ખાલી જગ્યાઓ જોઈ, પછી વાક્યોના નકાર બનાવ્યા, વાક્યોને પ્રશ્નાર્થ બનાવ્યા અને વાક્યોના ટૂંકા જવાબ આપ્યા. આવી રીતે અહીંયા કેન અને લેટ બંનેનો ઉપયોગ પૂર્ણ થાય છે, અને આ યુનિટ આપણું ગ્રામરનું અહીંયા સંપૂર્ણ થાય છે.
વિડીયો લેક્ચર સાથે જે પીડીએફ મોકલવામાં આવે તે આખી પીડીએફ સંપૂર્ણ પાકી બુકમાં લખી લેવી અને આન્સર બધી એક્સરસાઇઝ છે તેના આન્સર પણ લખી લેવા. અસ્તુ.